કઈ રીતે તમારી નાટ્ય યાત્રાની શરૂઆત થઈ? નાટકો કરતાં કરતાં મોટા થયા અને એમાં અમે 2-3 વખત માર ખાઈને પાછા આવ્યા. નાટકની કલમ તમે હાથમાં ક્યારે પકડી? ડોશીમાં ક્યાં ચાલે, એક વખત ભજવીશું એ ફરીથી નહીં ભજવીએ. ગાડું ભરીને ગાંઠિયા લાવી શકતો હતો, એ રૂપિયાની દશા અત્યારે શું છે? અમે તો એવડા ને એવડા જ હતા, મંચ વધતા ગયા, મોટા થતા ગયા. અગરબત્તી છે એ સળગાવીએ તો બધી સુગંધ તો દૂર દૂર સુધી પહોંચતી હોય છે. નાટક એ સહિયારી કળા છે અને એ જ વાત અમે અંગમ ગલિતમ પરિતમ બુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, આજ સવારનો એક વિચાર છે જે તમારા સૌની સાથે હું શેર કરવા ઈચ્છીશ. જીવનમાં કોઈ મોટું કામ કરવું હોય તો કોઈ મોટું કેન્દ્ર પસંદ કરવું જોઈએ, મોટું શહેર પસંદ કરવું જોઈએ કે કામને કોઈ પણ કેન્દ્ર પર રહીને, નાના કેન્દ્ર પર રહીને કામને મોટું કરવું જોઈએ, એનો વ્યાપ વધારવો જોઈએ. આજે આપણને સૌને ગુડ મોર્નિંગ કહેવા આવેલ વ્યક્તિત્વ એવું જ કંઈક છે, જેણે ઊંઝા, તલોદ કે પાલનપુર જેવા નાના શહેરોમાં રહીને પોતાના કામનો વ્યાપ વધાર્યો છે, જેણે અનેક યુવાનોને નાટ્ય તાલીમ થકી નવી દિશા સૂચવી છે, જેણે અનેક નાટકો લખ્યા છે. નાટક માટે કોઈ મોટા ઓડિટોરિયમ કે જગ્યાઓ નથી મળતી તો શું થયું? ઘરના ધાબા પર પણ નાટકની વાતો થઈ શકે, ધાબા પરિષદ મળી શકે, આવા વિચારો જેણે આપ્યા છે એવા ડૉક્ટર આશીષ ઠાકર આપણી સાથે છે. સ્વાગત છે સર આપનું ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં. અમારા દર્શક મિત્રોની સાથે તમે આજે જ્યારે વાત કરવાના છો ત્યારે પહેલો પ્રશ્ન તો એ થાય છે કે જ્યારે તમારી યાત્રા તલોદથી તમે શરૂ કરી અને ઊંઝા થઈને તમે પાલનપુર આવ્યા છો, અત્યારે જે સંસ્થામાં છો, તો અત્યારે પાલનપુર કેમ છે? પાલનપુરની સંસ્થા વિદ્યા મંદિર કેમ છે? કેવું કામ ચાલે છે ત્યાં અત્યારે? વિદ્યા મંદિર ધમધોકાર, બેટર એવરી ડે. બહુ મજા પડે છે સાહેબ. બેટર એવરી ડે. અને એમાં જો નાટક ભળી જાય તો એ કેન્દ્ર એવું છે કે જ્યાંથી બાળકોને નાટક શીખવાય છે અને જ્યાંથી થોડા મોટા થઈએ તો પાલનપુર જેવા શહેરમાં એક પરફોર્મિંગ આર્ટ કોલેજ પણ છે. તો નાટકનો આ માહોલ તમને ત્યાંથી જ મળ્યો છે કે કઈ રીતે તમારી નાટ્ય યાત્રાની શરૂઆત થઈ? વિદ્યા મંદિરથી. વાહ. વિદ્યા મંદિરમાં ભણ્યા હતા, ભણતા નાટકો કરતા હતા અને નાટકો કરતાં કરતાં મોટા થયા અને સાથે પપ્પા પણ નાટક કરતા હતા એટલે એમની સાથે પણ થોડા નાટકો કર્યા અને એમ કરતાં કરતાં MSc કરવા માટે અમે તલોદ પહોંચી ગયા. તલોદ નાનકડું ગામ હતું. INTની સ્પર્ધાઓ એ વખતે અમારા નસીબ જોગે સરસ મજાની ચાલતી હતી અને એમાં અમે 2-3 વખત માર ખાઈને પાછા આવ્યા. પછી અમને ખબર પડી કે નાટક કરવા હોય તો શું કરવું પડે, એટલે પછી અમે તલોદથી શરૂઆત કરી અને એમાં અમને બહુ મજા પડી ગઈ, તમે જાણો જ છો. એટલે ઘણા બધા નાટકો, એટલે આપ લગભગ જે દાયકાઓની વાત કરતા હશો એના 2 દાયકા પછી અમે બધા દાખલ થયા હશું અને છતાંય એ નાટકોની બોલબાલા અને એ નાટકોનો એક ખોફ, લોકો એમ કે અરે પડી પટોળે ભાત આવ્યું હતું અને એ નાટક જીત્યું હતું, શું નાટક લખાયું હતું. તો એ નાટકની કલમ તમે હાથમાં ક્યારે પકડી? નાટક લખવાની શરૂઆત ક્યારે કરી? અમે જ્યારે INTની અંદર હારી ગયા, 2-3 નાટકો હાર્યા, પછી અમને ખબર પડી કે ભૂલ ક્યાં થાય છે, એટલે અમે નાટકો જોવાનું શરૂ કર્યું INTના અને એમાં અમને ખબર પડી કે ખરેખર આપણે જે નાટક ભજવીએ છીએ એની અંદર શું ભૂલો કરીએ છીએ. એ વખતે અમે બધા વિદ્યાર્થી મિત્રો ભેગા થતા અને લાઇબ્રેરીની અંદર વિચાર કરતા. પછી અમે વાંચવાનું શરૂ કર્યું. હું, દીપુ પબરેજા અને બીજા અમારા મિત્રો સોનલ પાઠક ને એ બધા બેસીને વાંચતા હતા. વાંચતા અમને ધ્યાનમાં આવ્યું કે આ નાટકો આપણે નહીં ભજવી શકીએ, કારણ કે અમારી ત્યાંની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં અમારા ત્યાંના વિદ્યાર્થીઓ, અમે પોતે એટલું શુદ્ધ ગુજરાતી પણ નહોતા બોલી શકતા. એટલે અમને એમ થયું કે આપણી જે નબળાઈ છે એને આપણે આપણી મજબૂતાઈ બનાવી દેવી જોઈએ અને અમે પહેલું નાટક એ વખતે કર્યું ડોશીમાં ક્યાં ચાલ્યા અને એ નાટક INTમાં પ્રથમ આવ્યું. એ અમે લખેલું નાટક અને પછી અમે બધા આખી ટીમે એવું પ્રણ લીધું કે નાટક આપણે આપણું જાતું બનાવીશું અને જાતે એ ભજવીશું. સાથે સાથે એવું પણ નક્કી કર્યું કે એક વખત ભજવીશું એ ફરીથી નહીં ભજવીએ. વાહ. એટલે દર્શક મિત્રો, આ ખૂબ સરસ વિચાર છે. સવારની શરૂઆત જો આપણે આવા વિચારથી થાય તો દિવસ આખો બહુ સારો જાય કે અમારી ભૂલ અમને સમજાઈ, પહેલો સારો વિચાર. અને બીજું, એ ભૂલમાંથી સફળતાની એક સીડી શોધાઈ. બરાબર છે ને? અને જો હવે કોઈ અંતરિયાળ ગામડામાં કે કોઈ એવા રિમોટ પ્લેસીસમાં નાટક કરવા ઈચ્છતા હોય એ લોકો માટેનો એક સરસ ગોલ્ડન
કી જેને કહેવાય એ આપણે એમને પૂછીશું કે શું ભૂલ તમને સમજાઈને તમે શું સુધાર કર્યો. અમે 3 વસ્તુ એમાંથી શોધી કાઢી હતી. પહેલી વસ્તુ હતી કે અમારી પાસે નવી સ્ટોરી હોવી જોઈએ, જે એવી વાત હોવી જોઈએ કે જે લોકોને અપીલ કરી જાય. ડોશીમાં જે વાત કરી હતી એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. અમે ડોશીમાં એમ કહ્યું કે માણસનું અવમૂલ્યન થતું જાય છે, રૂપિયાનું અવમૂલ્યન થતું જાય છે. એ વખતે વર્ષો પહેલાંની વાત કરતાં અમે એક ડોશીમાં જતા હોય અને નાના બાળકો એમને કહેતા હોય ડોશીમાં ક્યાં ચાલ્યા, એટલે ડોશીમાં કે છાણા વીણવા. છાણામાંથી શું જડ્યું? તો કે રૂપિયો. કે રૂપિયાનું શું લાવ્યા? કે ગાંઠિયા. તો એ જમાનામાં રૂપિયાના ગાંઠિયા કેટલા આવે? તપાસ કરશો તો ખબર પડશે, ગાડું ભરીને આવે. તો ગાડું ભરીને જે રૂપિયો ગાડું ભરીને ગાંઠિયા લાવી શકતો હતો એ રૂપિયાની દશા અત્યારે શું છે? તો એ પણ અમે એની અંદર નાટકમાં ભજવ્યું છે કે એ રૂપિયો ગબડતો અત્યાર સુધી પહોંચ્યો. અને અમે એમ કહ્યું એક યુગની વાત કરી, સુવર્ણ યુગથી શરૂ કરીને એક દિવસ ઓછો કરતા જઈ અને છેવટે એમ કીધું કે હવે આ જે સમય આવ્યો છે કોમ્પ્યુટરનો યુગ આવ્યો. એટલે ડોશીમાને પૂછ્યું કે કોમ્પ્યુટરનો યુગ આવ્યો એમાં ડોશીમાં તમે શું વીણવા નીકળ્યા છો? ડોશીમાં ક્યાં ચાલ્યા? એટલે ડોશીમાં શું કહે છે ખબર છે? માણસ વીણવા. અને એને જવાબ શું મળે છે? માણસમાંથી શું મળ્યું? તો કે રૂપિયો. તો એનો એક બીજો અર્થ થાય છે. તમે પણ જાણો છો કે અત્યારે માણસમાંથી માત્ર રૂપિયો જ મળે છે. તો એ વાત અમે આજથી 22-25 વર્ષ પહેલાં આ રીતે કરી દીધી. તો એટલે એનો મતલબ છે કે સારો એક વિષય હોવો જોઈએ, સબ્જેક્ટ. તો અમે જે ચાલુ પરિસ્થિતિઓના નાટકો અને અમે જે જોતા આવતા હતા એવા નાટકો જોયા, એમાં અમને એવું કંઈ જડ્યું નહોતું. એટલે અમે ચિંતન કરીને એવા નાટકો તૈયાર કર્યા. એટલે એક હતું સબ્જેક્ટ. બીજી વાત હતી કે અમારી પાસે ટીમ વર્ક નહોતું. વિદ્યાર્થીઓ કામ કરીએ, અમે બધા ભેગા થઈને કામ કરીએ તો એમાં કોણ મોટો ને કોણ નાનોની મગજમારી થાય. સાહેબ કે આવું કરવાનું, પહેલાં કે આવું કરવાનું, સાહેબનો ચોઈસ જુદી, 2 છોકરા જતા રહે, કોઈ નિયમિત ના રહે. એટલે અમે છેવટે 2-3 જણા હોઈએ પછી મોઢું વકાસીને બેસીએ. એટલે પરિસ્થિતિ એવી થઈ કે આપણને ટીમવર્ક કરવું પડશે. એટલે અમે ટીમ બનાવી અને એ ટીમ એવી મજબૂત બનાવી કે અમે વર્ષ સુધી, આજ દિન સુધી મારી પાસે ટીમ છે. એ ટીમ આખા ભારતમાં અને આખા ભારતીય હું તો આગળ કહું કે મોરેશિયસ સુધી વિસ્તરેલી છે. ડોશીમાની જે ટીમ છે એ મોરેશિયસ સુધી છે. ડોશીમા જે બની હતી સોનલ પાર્ક અત્યારે મોરેશિયસ છે. તો આખા ભારતમાં વિસ્તરી ગઈ, પણ હજી અમે એક છીએ. તો એવી મજબૂત ટીમ બનાવી. એટલે બીજા નંબરમાં અમે શીખી ગયા કે અમારી પાસે ટીમ વર્ક નથી. અને ત્રીજી વસ્તુ હતી કે અમે અભિનય નહોતા કરી શકતા. અમે તો કોપી કરતા હતા, કોઈ સારા કલાકારની કોપી મારતા હતા અને એમાં અમને કંઈ જડતું નહોતું. તો અમે અભિનયમાં ઉતરવા માટે વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે એ જે કલા છે એને બરાબર આત્મસાત કરવી પડશે. આખો માણસ અંદર ઉતારી દેવો પડે, આખું પાત્ર અંદર ઉતારી દેવું પડે. એના માટે અમે પરિશ્રમ કર્યો. તો આ બધું કરવાથી અમને એક સરસ મજાના નાટકોનું એક લાંબુ લિસ્ટ મળી ગયું. અને એ લિસ્ટ બહુ લાંબુ છે. એના અમુક નાટકો તો મેં કીધું ને કે 2 દાયકા પછી આવેલી જનરેશને પણ એ નાટકો સાંભળ્યા હતા. એટલે ઘણા બધા કહેતા હોય છે કે સારું લેખન નથી મળતું, મને જોઈએ એવી સ્ક્રિપ્ટ નથી મળતી. તો એનો જવાબ છે કે જાતે લખવા માંડો. એટલે નાટકમાં મૂળ મુદ્દે જે રહેલું છે એ માત્ર અભિનય નથી, માત્ર આમ તમને જાકમજોડ કરી દે એવા સેટ નથી. મૂળ મુદ્દે તો એક વિચાર રહેલો છે, જે વિચાર તમારો પોતાનો હોવો જોઈએ અથવા તો એ વિચાર તમારે પોતાનો બનાવવો જોઈએ અને પ્રસ્તુત કરવો જોઈએ. પણ જ્યારે એક ગામડાની ટીમ જેણે સ્ટેજ લગભગ જ ન જોયું હોય એવું કહી શકાય, વિંગ્સ શેને કહેવાય, લાઇટ ક્યાંથી આવે, કર્ટન કેવી રીતે ખુલશે બંધ થાય ન ખબર હોય, એવા બાળકોને તમે કઈ રીતે આટલા મોટા મંચ સુધી લઈ આવ્યા? એટલે એમાં અમે તો એવડા ને એવડા જ હતા. મંચ વધતા ગયા, મોટા થતા ગયા. કારણ કે અમારે મંચ સાથે કંઈ લેવા દેવા નહીં, અમારા નાટક સાથે લેવા દેવા હતી. અને અમારા નાટકની અંદર કોઈ જાતનું જાકમજોળ નહોતું. નહીં અમે લાઇટ આપતા, કારણ કે લાઇટના ખર્ચા મોટા હતા અને અમને એ લાઇટો ક્યાં ચલાવવી જોઈએ એની પણ અમને ખબર પડતી નહોતી. એટલે અમારું બધું જ કોન્સન્ટ્રેશન હતું એ ટીમ વર્ક ઉપર હતું. એટલે તમે ડોશીમાં અથવા કેટલા જોશો તો કેટલામાં અમારી ટીમ છે એ કશું લઈને ના આવે. કોઈ અંદર પાછળ કોઈ વિશેષ સાધન સામગ્રી ના હોય. અને અમે જોઈએ કે બીજાઓના જે નાટકો છે એની અંદર તો જબરજસ્ત બધા મોટા પણ અમે ત્યાંથી ઉપાડીને અહીંયા લાવીએ એટલા બધા સેટિંગ્સ ને બધું, તો અમને પછી એવું બજેટ પણ ના મળે. એટલે અમે નક્કી કરેલું કે આપણે આ બધામાં નહીં પડવાનું, પણ નાટક સરસ કરવાનું.
એટલે અમે ડૂબી જવાના મૂડમાં કામ કરતા. એટલે સ્ટેજ મોટા થતા ગયા એની અમને ખબર ના પડી. છાપામાં અમે આવીએ અને અમારી ઉપર લોકો વાત કરવા માટે બોલાવે ને એવું બધું થાય તો અમને આશ્ચર્ય થતું કે આ કેમ આવી રીતનું અમે એવું શું કરી નાખ્યું એમ, કારણ કે અમે જે ત્યાં ભજવતા એ જ બધે ભજવતા. તો મતલબ છે કે સરસ મજાનું કામ કરીએ છીએ તો એની જેમ કે અગરબત્તી છે એ સળગાવીએ તો બધી સુગંધ તો દૂર દૂર સુધી પહોંચતી હોય છે, અને જે જ્યાં જાય છે એ જગ્યા મોટી હોય નાની હોય એ વિષય બનતો હોય છે. તો તમે ઓન એન એવરેજ તલોદમાં રહીને કામ કર્યું ત્યારે નાટક લખવામાં કેટલો સમય લેતા, કે વિચાર કોઈ જન્મેથી મંચ પર જાય તો ક્યારેક વર્ષ ક્યારેક 2 વર્ષ થતા કે તમે ઇન્સ્ટન્ટ લખી નાખતા? અમારી પાસે 15થી 20 દિવસનો પ્રોગ્રામ કાર્યક્રમ રહેતો, સમય રહેતો, કારણ કે જેવી જાહેરાત આવે અને અમને ખબર પડે એના પહેલાં અમને હોય કે આ જાહેરાત ફેબ્રુઆરીમાં આવશે. લગભગ ફેબ્રુઆરીમાં નાટક હોય એટલે ફેબ્રુઆરીમાં આવશે અને એ સમયે પરીક્ષાનું પણ માહોલ બનતું જાય. એટલે એના પહેલાં અમે શરૂ કરીએ કે ભાઈ આપણે આ વખતે આઈએનટીમાં જવું છે તો શું કરીશું. તો બધા અમારી જે ટીમ છે, નિશ્ચિત કરેલી ટીમ, એ બધા ભેગા થઈએ અને વિષયનો વિચાર કરીએ. એટલે આ નાટકો જે છે એ એની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા શરૂ થાય કે કયો વિષય આ વખતે લઈશું. દાખલા તરીકે એક વિષય છે કે જે વિષયને અમે કેટલા નાટક તમે કદાચ જોયું હોય તો કેટલા નાટક અમે એના પછી તરત ભજવ્યું. તો એમાં એક બન્યું હતું કેવું કે અમે જ્યાં કામ કરતા હતા એમાં એક પ્રોફેસર સાહેબ હતા રમણભાઈ કરીને. એ રમણભાઈ અમારી સાથે વાતો કરતા હતા અને બીજા દિવસે કે હું થરામાં જઈને સોપો પાડી દેવાનો છું. અને પછી એ થરા ગયા અને જે કહેવાય ને કે કોઈને પરીક્ષામાં પકડ્યો છોકરાને, અને એ છોકરાને પકડ્યો એ વખતે એ છોકરો ઊભો થઈ અને બહાર જતો રહ્યો અને બહાર સંતાઈ ગયો. અને પછી જેવા રમણભાઈ બહાર નીકળ્યા કે એમની છાતીમાં ચપ્પુ ઘુસાડી દીધું અને ત્યાં ને ત્યાં થરાની કોલેજમાં એ માણસ મૃત્યુ પામ્યો. રમણભાઈ અમે ગુમાવી દીધા. ખરેખર સોંપો પડી ગયો. અને એ સોંપો છે અમને અમારા માટે સબ્જેક્ટ બન્યો કેટલા તમે કહો એટલા. અને અમે શિક્ષણની અંદર કેટલી જાતની બદીઓ છે એ વિચારવાનું શરૂ કર્યું. અને બાલ મંદિરથી લઈને તો છેક સુધી કેટલી જાતની બદીઓ છે એના માટે નાટક કર્યું. અને એમાં એક વાક્ય આવ્યું કે આ બદીઓ કોણ સુધારશે, કેટલા છે એવા કે આ બધી સુધારવા તૈયાર છે. અને ઓડિયન્સમાંથી જવાબની અપેક્ષા રાખી કે તમે કહો એટલા અમે આવવા તૈયાર છીએ. એટલે વિષય છે એ તત્કાલ બનેલી ઘટનાઓ સાથે થોડુંક સંકળાયેલો પણ બનતો હોય છે. એટલે એવી રીતે અમે વિષયોને એવી રીતે વિભાજિત એટલે સમજવાનો પ્રયત્ન કરતા હતા. એટલે એમાં 15-20 દિવસ લાગે, પણ લાગે એટલે એ લગભગ 24 કલાક જેવા દિવસો હોય, જેમાં અમે ખાવાનું પણ ભૂલી જતા એવી પરિસ્થિતિ બની છે. સિંગ અને બિસ્કિટ ખાધા હોય એવું પણ બન્યું છે, ચા પીવા ના મળ્યું હોય એવું પણ બન્યું છે. પણ બધા એની પણ મથી જવાનું, કામ કરવાનું અને સરસ મજાનું નાટક બનાવવાનું. નહીં, ઘણા બધા તમને ધન્યવાદ આપવા જોઈએ કે તમે ગામડાઓમાંથી એ વિદ્યાર્થીઓને આસપાસના વિષયોની કઈ રીતે તમે વાચા આપી શકો, મંચ પર એ વિચાર રજૂ કરી શકો. અને આવા જ ઘણા બધા વિચારો જે તમને હલાવી દેતા હોય છે. અને એવા જ વિચારો જેમાં મને 2 નાટકો જે બહુ જ ગમેલા અને જે મેં સાંભળ્યા એ છે પડી પટોળે ભાત અને બીજું છે નેજવાના છાંયડે. આ પણ તમે લખેલા એ વખતે. એ નેજવાના છાંયડેનો વિષય દર્શક મિત્રો બહુ મજાનો હતો કે ગામડામાંથી યુવાનોને બહાર જવું છે ભણવા માટે અને પછી એ જ ગામડામાં એમને સૂગ ચડે છે. આવો જ કંઈક વિષયથી લખાયેલું એક ટ્રાઇબલ બેલ્ટનું એ નાટક હતું કે જ્યાં આદિવાસી પટ્ટીમાંથી કોઈ એક વિદ્યાર્થીને ગામ જ ફંડ ફાળો કરીને ભણવા મોકલે છે. ઓકે, હું વધારે વાત નહીં કરું, આપની પાસેથી સાંભળીશ કે આ વિચાર કેટલો તમે આસપાસ જોયો હતો અને તમને કઈ રીતે અપીલ કરી ગયો. એ આખો વિષય હતો નેજવાને છાંયડે. એ વિષય અમે લોકોએ એવી રીતે વિચાર્યું. એક ગામમાં અમે લોકો NSSની પ્રવૃત્તિઓ ચાલે છે. એ ગામમાં બહુ જ ઇન્ટિરિયર ગામમાં અમારા શેલત સાહેબ એ વખતે હતા, એમણે સુરેશભાઈ શેલત સાહેબ, એમણે અમને એક ગામડામાં નાટકો કરવા માટે અને લોકોને કોમેડી આનંદ કરવા માટે નાટકો કરતા એવા સાદા નાટકો કરવા માટે અમને લઈ ગયેલા. અને ત્યાં એક વૃદ્ધ વ્યક્તિને અમે જોયો કે જે સૂન ત્યાં ખૂણામાં બેઠેલો હતો. અમે એમની સાથે થોડી ચર્ચા કરી એટલે ખબર પડી કે એનો દીકરો બહુ ભણ્યો અને બહુ ભણ્યા પછી પાછો નથી આવ્યો, એ જતો રહ્યો છે. તો અમને એ આઈડિયા ત્યાં ક્લિક થઈ ગયો અને અમે કીધું કે આનાથી પણ ઇન્ટિરિયર શું હોઈ શકે, એમાં પણ આ પરિસ્થિતિ થાય તો શું થાય. એટલે પછી અમે નેજવાને છાંયડે નાટક એમાંથી બનાવ્યું. અને તમે જોયું હશે કે એક ગામડું પોતાના એક સરસ મજાના વિદ્યાર્થીને, હોશિયાર છોકરાને આગળ ચડાવવા માટે મચી પડે એટલે એને એમ કહેવાય ને કે
તમામ પ્રકારની એમની સુવિધાઓ છોડીને છોકરાને ભણાવવાનો છે. એટલે પેલી પતિ પત્ની તાજા પરણેલા હોય એમની વચ્ચે સંવાદ થાય, એમાં પેલી પત્ની સામાન્ય રીતે કહેતી હોય કે મને તું બંગડી અપાઈ હાલ, તો કે બંગડી નથી અપાવવાની, આપણા સોમળાને કે ભણાવવાનો છે એટલે 5 રૂપિયા ત્યાં હાલવાના છે. આવી પેટ ઉપર પાટા બાંધીને જે છોકરાને ભણાવ્યો હોય અને છોકરો પછી જ્યારે આવે એની ફિયાન્સીને લઈને સીટુને, અને પછી સીટુને લઈને આવીને એ ત્યાંના કૂવામાંથી પાણી પીવાની જગ્યાએ પોતાની મિનરલ વોટરની બોટલ ખોલીને પીએ અને સીટું પણ આભી થઈ જાય, અને પછી જે સંવાદ થાય તમને ઊભા કરી નાખે. એ મારે પેલા માણસની વાચા આપવી છે. એ માણસ પેલો ત્યાં બેસીને ખૂણામાં મને આવીને જે કહ્યું હતું કે ભાઈ તમે આ ભણાવો છો ને બધું તો જોયું અમે, પણ શું થાય છે તમને ખબર છે? એ અમને જે કીધું હતું એ વસ્તુ ત્યાં અમે વાચા આપી છે સાહેબ. અને એની સામે પેલી સીટું એમ કે જા તું જતો રહે, તું એના કામનો નથી, હું તો આ બધું કરવા આવેલી છું. અને છોકરો ઉતરી જાય સ્ટેજ ઉપરથી, સીધો ઓડિયન્સમાં જે બેઠા છે એની સામે જતો રહે. અમે સીધું સંકેત કરીએ કે આ તમારા માણસો છે, એવું અમે ચોખ્ખું કહી દઈએ, કંઈ પણ એક પણ વાક્ય વાપર્યા વગર. તો એ વસ્તુ થઈ શકતી હોય છે. એટલે આ વાતને, આ વિચારને માત્ર એ રીતના આર્ટિફિશિયલી પ્રેઝન્ટ કરવો પૂરતું સીમિત ન રાખતા, ગામડાના રિવાજો હોય આદિવાસીઓના કે ચકલી કઈ ડાળખી પર બેસશે તો વરસ કેવું રહેશે, સૂકી ડાળખીએ બેઠી તો વરસ નબળું, ને જો લીલી ડાળખી પર બેસે તો સારું. અને પછી કોઈ છોકરો બોલે કે મુખી બાપા આપણે તો 10-10 વર્ષ બગડ્યા આમાં, અને એ રિવાજ સાથે સાંકળી અને એ શૈલીમાં નાટકો રજૂ થાય. આપણે આગળ પણ દર્શક મિત્રો વાતો કરીશું પડી પટોળે ભાત વિશે પણ હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર આશીષ ઠાકર સાથે, જેમણે અનેક નાના નાના કેન્દ્રો પર રહીને કામ કર્યું છે, યુવાનોને નાટક તરફ દોર્યા છે. આશીષભાઈ, જ્યારે વાત કરીએ તમારા સૌથી આમ ખ્યાતનામ થયેલું ને બધા ડરી જાય એવું એક નાટક, આજે પણ લોકો સ્ક્રિપ્ટ માંગતા હોય છે અને લગભગ ફિલ્મો બનવાની પણ વાત ચાલે છે, પડી પટોળે ભાત ઉપર. એટલે આ તો એક કહેવત છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. પણ હવે જ્યારે એની સાથે તમે મહિલાઓની વાતને વાચા આપવા માંગો ત્યારે આ વિચાર બહુ અદ્ભુત છે. અનેક કલાઓ, દર્શક મિત્રો આપણે વાત કરતા હોય પેટ્રિયાર્કલ સોસાયટીની, એ માઇન્ડસેટની, તો એ ઘણી જગ્યાએ તમે જુઓ તો ભવાઈમાંથી મહિલાઓને બાકાત ગણવામાં આવે છે. તમે પિઠોરા શૈલીમાં વાત કરો તો મહિલાઓ ન કરી શકે એવું એક રેસ્ટ્રિક્શન છે. પટોળામાં આ વાત આવી અને તમે આ વાતને રજૂ કરી, તો આ વિચાર કઈ રીતે તમારા સુધી પહોંચ્યો? પટોળામાં આમ તો પટોળાના મિત્રોને તમે મળશો તો એ લોકો એમ કહેશે કે અમારે તો બહેનોને શીખવાડતા હોઈએ છીએ એટલે એવો પ્રશ્ન નથી. પણ વિષય મારો હતો સ્ત્રીઓનો, કે સ્ત્રીઓને કોઈ સરસ મજાની કલા શીખવી હોય અને એનામાં ઓલરેડી છે જ, અને શીખવેલી કળાને બહાર લાવવી હોય તો શું પરિસ્થિતિ થાય, અથવા કોઈ પણ છોકરી એમ ધારે કે મારે મારી આ કલા શીખી જ લેવી છે તો શું પરિસ્થિતિ આવે. એટલે વિષય એ રીતે અમે કાઢ્યો હતો કે ભાઈ આપણું ગુજરાતનું શ્રેષ્ઠ કોઈ છે તો એ શું હોઈ શકે, તો અમે કીધું પટોળું હોઈ શકે. એટલે પટોળાને અને આ છોકરીને નહીં શીખવાડવાને કંઈ ખાસ નિસ્બત નથી, પરંતુ મૂળ નિસ્બત જે છે આ છે કે છોકરી જે છે એ કોઈ પણ કલા માટે કોઈ પણ છોકરી શીખવા ઈચ્છે છે તો એ છોકરીએ કેવી રીતે કામ કરવું પડે છે અને કેટલા સમસ્યાઓને કેટલી પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડતો હોય છે, તો એ વસ્તુને લઈને અમે આ નાટક બનાવેલું છે. પણ એ વાત બહુ અદ્ભુત છે ને કે ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં એ છોકરી સાસરામાં જઈને પટોળું બનાવે છે અને બોલબાલા વધી જાય છે કે એનું પટોળું, રાણીઓ પણ એનું પટોળા માટે પડાપડી કરતી થઈ જાય છે, અને પછી એ પોતે આત્મહત્યા કરીને પછી એ ગામમાં પાછી આવે છે કે આ જ મારો વિરોધ છે. એટલે ઘણી બધી વાર્તાઓ આપણે જૂના 100 વર્ષ જૂની જોઈએ તો સ્ત્રીઓએ લખવા પર પ્રતિબંધ હતો અને એનું આત્મદાહ એ જ એનો જવાબ. એવી જ એક વાત આ જે આમ તમે જુઓ તો આંતરરાષ્ટ્રીય કક્ષાનું સાહિત્ય લાગે કે કઈ રીતે હું આનો વિરોધ કરું, અને એ આ એક રીત શોધે અને કસુંબીના નામની પોંક મુકાઈને નાટક પૂરું થાય અને દર્શકો તાલી ન પાડી શકે એવા મંત્રમુગ્ધ થઈ ગયા હોય એવા નાટકો. તો આની ટીમમાં લગભગ ગૌરાંગભાઈ ને એ બધાની ટીમ હતી. હા, ગૌરાંગભાઈ એમાં હતા. તો આમાં વિદ્યાર્થીઓના ઇનપુટ રહેતા ખરા તમારા લેખનમાં? હા, ઘણી જગ્યાએ, અને ખાસ કરીને પડી પટોળે ભાતમાં તો અમે કેટલાક ડાયલોગ્સ લખી લીધેલું હોય નાટક,
પણ પછી નાટક ભજવાતું એ દરમિયાન આપણને એમ થાય કે આ નાટકની અંદર સરસ મજાનું, કારણ કે કેરેક્ટરની નજીક જ્યારે કોઈ કેરેક્ટર જાય છે ને ત્યારે એને એમ લાગે કે આ જગ્યાએ આવું બોલાવવું જોઈએ, આવું લખાવવું જોઈએ, એટલે એ લેખક નથી પહોંચી શકતો હતો, પણ જે એમાં પ્રવેશેલો હોય એ બોલી શકતો હોય છે. એટલે મારા ઘણા ડાયલોગ્સ એવા છે કે જે તમને બહુ સ્પર્શ્યા હોય તો એ મારા નથી, એ કલાકારના છે. એટલે હું એને બહુ છપાવવાના મૂડમાં પણ નથી હોતો કે મારા નામે એની પર સિક્કો મારી દઉં કે ભાઈ આ આશીષ ઠાકરે લખી. બધા જ કેરેક્ટર્સ જે છે એ પોતે એની નજીક જાય છે ત્યારે એ બોલે છે કે હું આવી રીતે બોલીશ, હું આવું કરીશ, તો એ ડાયલોગ્સ અમે એવી રીતે સ્વીકારી લઈએ છીએ, ગીતો પણ એવી રીતે સ્વીકારી લઈએ છીએ. તો એવા કેટલાક સ્વીકારેલા ડાયલોગ્સ પણ એની અંદર છે કે જે મેં નથી લખ્યા, ટુ બી વેરી ફ્રેન્ક, પણ એવી રીતે નાટક લખાયું છે. એટલે બહુ જ સૌમ્યતાથી એ સ્વીકાર તમે કરી રહ્યા છો, પણ એ મૂળમાં વિચાર તમારો છે, લેખન તમારું છે. પણ મજાની વાત તમે કહી કે હું સિક્કો નથી મારવા માંગતો કે આ મારું નાટક છે, તો તમે શું માનો છો, નાટક તમે જે વિચાર રજૂ કરો છો એ કોનું, તમારું, તમારા એક્ટર્સનું, તમારી ઓડિયન્સનું, કોનું? નાટક એ સહિયારી કળા છે અને એ માત્ર કલાકારો, લેખક અથવા બીજા બધા નેપથ્યના માણસો ઉપર નિર્ભર નથી, એમાં તો ઓડિયન્સ પણ આવી જાય છે. આપણે એક સહિયારું ચિંતન કરીએ છીએ અને નાટક એ આપણા જે કહેવાય ને કે મનને ઉપર લઈ જવા માટે છે, મનોરંજન માટે નથી, મનોમંજન માટે છે. એટલે એક સહિયારી કળા છે અને એ સહિયારી કળા હોવાને કારણે હું એમ કહું કે એની અંદર ઓડિયન્સ બદલાય ને અભિનય બદલાઈ જાય સાહેબ. ઓડિયન્સ બદલાય તો તમારી જે નાટક કરવાની, જે ભજવવાની જે પ્રક્રિયા છે એમાં ફેરફાર આવી જાય. અમે ખૂબ નસીબદાર કે અમને આવું અમદાવાદનું પ્રબુદ્ધ ઓડિયન્સ મળ્યું, જે લોકોએ જ્યાં જ્યાં અમને એમ લાગ્યું ને કે આ જોરદાર વાત થઈ છે ત્યાં અમને એવા ચીયર્સ આપ્યા, એવી આનંદ આપ્યો, અને જ્યાં જ્યાં અમે કાચું કાપ્યું ત્યાં અમને થપ્પડો પણ મારી સાહેબ. એમાંથી અમને જાણવા મળે છે. એટલે એ વસ્તુ છે કે ભાઈ આ એક સહિયારી કળા છે અને એક જગ્યાએ લખાયેલું હોય એટલાથી નાટક નથી બની જતું. એટલે અમને એમ લાગે કે નાટક ઉપર સિક્કો ના મારવો છે. જી, ચોક્કસથી. પણ જ્યારે નાટકની વાત ચાલે છે ત્યારે નાટકમાં તમારા કલાકારો, તમારો ઓડિયન્સનો ઇન્ફ્લુઅન્સ કરે, પરિવાર પણ ઘણી વખત તમને પ્રેરણા આપી જાય. દર્શક મિત્રો, એવું કહેવા માંગીશ કે ડૉક્ટર આશીષ ઠાકરના ફાધર એટલે ગુરુ, જેને ગિરીશ ઠાકર, જે ગુજરાતમાં સંસ્કૃત અધ્યાપન માટે ખૂબ કાર્ય કર્યું છે એમણે, અને હવે એમનું ઘર એવું છે કે જેના ઘરમાં સંસ્કૃતમાં વાતચીત પણ થઈ શકે, એમ કે ઘર લગભગ તમામ સભ્યો સંસ્કૃત જાણે છે. તો આની અસર તમારા નાટક પર આવી ખરી ક્યારે? હા, અમે જે નાટકો લખ્યા એમાં કેટલાક નાટકો ઉપર એની અસર વધારે ઘેરી બનતી ગઈ અને છેલ્લે મેં શિવોહમ શિવોહમ લખ્યું, એ તો ગુજરાતીમાં લખેલું આખું સંસ્કૃતમાં અમારે રૂપાંતરિત કરી દેવું પડ્યું, કારણ કે સંસ્કૃતમાં લખાયેલા નાટકની અંદર જે વાત છે એ અમે ગુજરાતીમાં કહેતા હતા તો અમને કંઈ સામાન્ય લાગતી હતી, અને એ જ વાત અમે અંગમ ગલિતમ પરિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે, એમ કરીને કહેતા હોઈએ. શંકરાચાર્ય, આદિ શંકરાચાર્યજી 20-25 વર્ષનો છોકરો પોતાનાથી 10-15-20 વર્ષ મોટા માણસોની સામે આવી રીતે રજૂઆત કરતો હોય, એ વસ્તુ સંસ્કૃતમાં થતી હોય તો સાહેબ એ વસ્તુ જ જુદી બની જાય છે અને એની એક એક વાત અમને જુદી લાગી. એટલે અમે એની પર ભાષા મેટર કરે છે એવી અમને ખબર પડી. એ યુગના નાટક માટે એ યુગની ભાષા હોય તો ઓર મજા આવે, અને આજે પણ સંસ્કૃત જીવતી ભાષા છે, એ પણ અમારે જોવું હતું. તો એ વસ્તુ બને છે, તો ભાષાની અસર નાટકો ઉપર થાય છે અને એ અમે અનુભવ્યું છે. આદિ શંકરાચાર્યનું તમને બહુ જ હૃદયની નજીક હોય એવું કોઈ સ્ત્રોત્ર કિસ્સાવાન હોય તો એ કહ્યું? એક તો હું બોલી ગયો કે એ સરસ મજાનું છે. એ સિવાય શિવોહમ નાટક શરૂઆત થાય છે, એ જે મુખ્ય શ્લોક છે, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. સાહેબ, તમે અનેક વખત સાંભળ્યું હશે અને ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો રોજ સાંભળતા હોય એવા પણ મેં જોયા છે. અને જ્યારે આપણે આદિ શંકરાચાર્યને પોતાને આ રજૂ કરતા જોઈએ અને એ ઉંમરના આદિ શંકરાચાર્યને જોઈએ અને એ એમની રીતે ગાતા જોઈએ ત્યારે તો એની વાત જ જુદી થઈ જાય છે. પણ જ્યારે આદિ શંકરાચાર્ય અને ગુજરાતની વાત આવે તો એક સ્ત્રોત્ર આપણી જીવા દોરી પર પણ લખાયું છે, જે આદિ શંકરાચાર્યએ જ લખ્યું છે, તો તમે એ રજૂ કરશો દર્શકો માટે? નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ. આખું સ્તોત્ર તો મને અત્યારે યાદ નથી, પણ એ નર્મદાષ્ટકમ આખું
આદિ શંકરાચાર્ય જે ગુજરાત એનું કારણ છે કે આદિ શંકરાચાર્યને ગુરુ જે મળ્યા ને એ નર્મદા કિનારે મળ્યા, ગુરુ ગોવિંદપાદ, અને પછી એમણે આ આખી વાત શરૂ કરી. એટલે એ દિવસ એ જે ઘટના બની હશે સાહેબ, અને એમણે એ જે લખ્યું હશે એ પરિસ્થિતિ તમે વિચારો તો પણ તમારા રૂંવાડા ઊભા થઈ જાય. એટલું જબરજસ્ત છે કે ભાઈ પોતાના ગુરુ એક ગુફામાં બેઠા બેઠા ધ્યાનમાં મગ્ન થઈ ગયા છે અને સમાધિસ્થ છે, અને બહાર એકદમ વરસાદ પડે અને પછી જેમ આજે નર્મદા ધોધમાર આવે છે, ધસમસતી આવે છે, એવી રીતે ધસમસતી નર્મદા નદી આવી હોય, અને પછી એ વખતે આદિ શંકરાચાર્યજી ત્યાં ઊભા રહ્યા હોય અને પોતાની યોગ શક્તિથી આ આખું લખે, નમામિ દેવી નર્મદે તદીય પાદ પંકજમ, અને પછી એ જે લખાય અને એનાથી નર્મદા મૈયા અટકી જાય અને ગઢામાં ઉતરી જાય. આ ઘટના બની હોવી જોઈએ. મને ખબર છે, મને હૃદયની ખાતરી છે કે 100% બનેલી ઘટના છે, કલ્પના નથી, અકલ્પનીય નથી. આ કલ્પનીય વસ્તુ છે. તો તમે એને આત્મસાત કરો, નર્મદાના કિનારે ઊભા રહીને એ વસ્તુનો અનુભવ, અને ધસમસતી નર્મદા આવતી હોય એનો અનુભવ, અને પછી એના જે બધા લોકોને વાંચશો તો ખબર પડશે કે એમાં કેટલી બધી સુંદરતા છે, કેટલી બધી ભવ્યતા છે, કેટલી બધી દિવ્યતા છે, અને એની અંદર ક્રમ છે. જે ક્રમ છે એ ક્રમને આપણે એ ક્રમમાં આપણે સમજીએ તો નર્મદાની જે ધસમસતી જે કલા છે, અને પછી ધીમે ધીમે આવતા આવતા ઓસરી જતી કલા, એ બધું આપણને સમજાય છે. એટલે સત્ય છે, અને સત્યને પ્રસ્થાપિત કરવા માટે નાટક જેવું બીજું કોઈ માધ્યમ નથી. ગુજરાતની અંદર જીવાદોરી નર્મદાનું આ સુંદર અષ્ટક એમની પાસેથી આપણને મળ્યું છે. પણ ચોક્કસથી આપણે સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ દર્શક મિત્રો, તો પણ તમને એ સ્પર્શે કે ઘડામાં નર્મદા સમાય કે ન સમાયનો પ્રશ્ન તમને થઈ શકે, પણ સાહિત્યના દ્રષ્ટિથી એક વ્યક્તિએ ચોક્કસથી એને એક ઘડાથી પણ નાના પાત્રમાં બાંધી શકવાનું સામર્થ્ય હોય એવું સ્ત્રોત્ર છે. સાચી વાત. અને એ રેવા જેવી ફિલ્મો આવે ને ફરી નવા વર્ઝન્સમાં આપણને સાંભળવા મળતું રહે અને પ્રસ્તુત થતું રહે છે. નાટકના વિચારો બહુ મોટા હોય છે, એના માટે મોટી જગ્યાઓ હોવી જોઈએ. ધાબા જેવડી નાની જગ્યામાં નાટકનો વિચાર કરી તમે સમાવવા માંડ્યા. ફળનું બીજ કેવડું હોય, વડ કેવડો છે, બહુ જ વિશાળ, અને વડનું બીજ કેવડું હોય, ખૂબ સૂક્ષ્મ. એટલે મોટું બીજ હોય એટલે મોટું ઝાડ હોય એવું નથી. બીજડા નાના હોય પણ એના વૃક્ષો બહુ મોટા હોય. અને હું તો એમ કહું છું કે વડના બીજમાં તો આખી પૃથ્વી ઉપર ફેલાઈ જવાય એટલી મોટી શક્તિ છે કે તમે કબીર વડમાં જઈને જોઈ આવો. એટલે એવું નથી કે કોઈ એક સ્થાન વિશેષ ઉપર અને કોઈ સ્પેશિયલ મોટી જગ્યા ઉપર બેસીને કામ કરીએ તો જ કામ થાય. આપણે કામ કરવું છે, આપણે પ્રચાર નથી કરવો. વી આર નોટ પ્રચારક માણસો, એટલે એવું બધું કરવાની જરૂર નથી. આપણે તો કામ કરવું છે રિયલ. અને માણસ બધે સરખા છે. એ ગુજરાતમાં હોય કે અમેરિકામાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય કે આફ્રિકામાં હોય કે જાપાનમાં હોય, બધાની અંદરની ચેતના સમાન છે, અને એ ચેતનાને આપણે સ્પર્શવાની છે. એટલે એને આ સમગ્રતા સાથે કોઈ એક સ્પેશિયલ સેન્ટર સાથે કોઈ લેવા દેવા જ નથી. એટલે તે એમાંથી અમે એક નાટક બનાવ્યું હતું, કાચને કહો બતાવે સાચ. અચ્છા. એ કાચને કહો બતાવે સાચની સ્ટોરીમાં આ વિષય છે કે કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ એને પોતાને, એટલે આખા સૃષ્ટિ ઉપર ખાલી એક જ વ્યક્તિ છે, સત્યજીત, અને કાચ બનાવે છે. કાચની સામે બીજો કાચ આવે છે, એટલે અનંત પ્રતિબિંબો થઈ જાય છે. અને અનંત પ્રતિબિંબોની વચ્ચે પેલો માણસ આમ ઊભો છે, અને આમ હાથ હલાવે એટલે બધા પ્રતિબિંબો આમ હાથ હલાવે. તમે એનું ડ્રામેટાઇઝેશન પણ વિચારજો એટલે તમને મજા આવશે. બીજો હાથ હલાવે એટલે એ પણ આમ હલે, આમ બંને હાથ હલાવે તો બંને હલે, એટલે મજા નહીં આવતી. હું જે કરું એ તમારે કરવાનું પ્રતિબિંબોને. એટલે પ્રતિબિંબોને કહે જાઓ, તમે આજથી મારાથી મુક્ત છો. હું તમારી પર ભ્રમનો નિયમ લાગુ પાડું છું. ભ્રમનો નિયમ કે તમે ભ્રામક રીતે મારાથી જુદા છો, તમે ભ્રામક રીતે મારાથી જુદા છો. એટલે બધા જુદા પડી જાય છે. અને ચારે બાજુ રહેલા પ્રતિબિંબો પોતપોતાના નવા પોતપોતાના જેને કહેવાય ને કે ગોળ બનાવે છે કે અમે આ પ્રકારના, અમે આ પ્રકારના, અમે આ પ્રકારના, અમે આ પ્રકારના. પણ બધા ખરેખર કોણ છે? કોનું પ્રતિબિંબ છે? સત્યજીત, સત્યનું પ્રતિબિંબ છે. અને પછી અંદરો અંદર લડે છે, મારામારી કરે છે. કારણ કે છેવટે માણસને સ્વાર્થ નડે, એટલે એ બધા સ્વાર્થી મનુષ્યની જે સામાન્ય ટેન્ડન્સી છે બધું ચાલે છે. પેલી બાજુથી જમીનો લઈ લેવાની, પેલી બાજુ પથરા મારવાના, પછી ત્યાંથી એટમ બોમ્બ સુધી પહોંચવાનું, આમને સામને મારામારી કરવાની, યુદ્ધો ઉપર આવી જવાનું, એકબીજાને લોહી લુહાણ કરી નાખવાના, સામાન્ય બાબતોમાં એકબીજાથી ઝઘડવાનું. આ વસ્તુઓ શરૂ થઈ જાય છે. અને પછી એમાંથી તમારા જેવો કોઈક ડાયો માણસ ઊભો થાય છે
કે અરે આપણે તો પેલા સત્યનું પ્રતિબિંબ છીએ અને આપણે ખાલી ખાલી લડીએ છીએ, યુદ્ધ કરવા જેવું નથી. એટલે એ લોકો કહે છે કે પણ આ સત્ય છે ક્યાં? આપણને આવી રીતે બ્રહ્મા નાખીને ક્યાં જતો રહ્યો છે? આપણે કંઈક કરવું જોઈએ. એટલે એ લોકો હથોડો ઉઠાવે છે અને હથોડો ઉઠાવીને પેલા કાચ પર મારે છે. કાચને બતાવો, કાચને કહો, બતાવે સાચ. એ હથોડો મારે છે પણ કાચ તૂટતો નથી. કારણ શું છે? કેમ નહીં તૂટતો હોય? તમે કહી શકશો? ના, હું લેખકની સામે મારી સર્જનાત્મકતા નહીં દેખાડવા માંગુ. કારણ કે હથોડો ભ્રમનો છે. અચ્છા, હથોડો તમારો છે એ ભ્રમનો છે. તમારા બધા તર્કો તૂટી જાય છે કારણ કે હથોડો ભ્રમનો છે. તમે જે કોઈ શબ્દ, ભાષાઓ, વિચારો બધું મૂકો છો બધું ભ્રમનું છે. સત્ય તો એક જ છે. તો સેન્ટરનો વિષય જ નથી આવતો. કેન્દ્ર કયું હોય? આપણે મૂળ વાત ઉપર આવીએ કે આપણે જે વિષય લીધો છે એ પણ ત્યાં જ આવીને ઊભો રહે છે કે તમે જ્યાં છો ત્યાં તમે જ સત્ય છો. તમે કરશો એ બરાબર છે અને ક્યાં ફેલાશે એની તમને ચિંતા કરવાની જરૂર નથી. તો ફેલાશે અને નહીં ફેલાય તો સત્યની ઈચ્છા છે કે ત્યાં સુધી પહોંચે. એટલે એવી ચિંતા કરવાની જરૂર નથી. ધન્યવાદ. તો ધાબા પરિષદ અત્યારે શું કરી રહી છે? કયા કયા નવા વિચારો નાટકો પર કામ ચાલે છે? અત્યારે અમે સરસ્વતીનું સમણું નામની નાટક લખીએ છીએ. એમાં સરસ્વતી એટલે સિદ્ધપુરની અંદર સરસ્વતી વહે છે અને સરસ્વતી શોધ સંસ્થાન કરીને ભારતની અંદર બહુ પ્રસિદ્ધ જૂથ છે. પ્રબુદ્ધ નાગરિકોએ કર્યું છે અને નાસા અને આ બધાએ ભેગા થઈને સરસ્વતી ક્યાંથી વહેતી હતી એની શોધ કરી અને શોધ કર્યા પછી એના કેટલાક જે કહેવાય કે બીજા એની અંદર પુરાણોની અંદર એના જે કોઈ ઉલ્લેખો છે, વેદોની અંદર ઉલ્લેખો છે, એ બધા ઉલ્લેખોમાંથી જાણવા મળ્યું કે એક જમાનામાં આવી સરસ્વતી નામની કોઈ બહુ વિશાળ નદી હોવી જોઈએ, જે ગંગા કરતાં અને યમુના કરતાં વધારે વિશાળ હોવી જોઈએ, એવો વિષય આવતો હતો. અને પછી જે ઘટના બની છે એ ઘટનાને કારણે એ સરસ્વતી લુપ્ત થઈ ગઈ છે. એના ઉપર બહુ બધું કામ ચાલી રહ્યું છે કે અમે એકલો કરતા અમે વાંચ્યું એટલે અમને લાગ્યું કે આ વિષય છે એ સિદ્ધપુર, અમે જે જગ્યાએ સિદ્ધપુરમાં રહીએ છીએ એ સિદ્ધપુરને સ્પર્શ કરે છે. એટલે હવે એના ઉપરથી સરસ્વતી જો સપનું જુએ તો કયું જુએ એ વિષયને લઈને અમે નાટક બનાવીએ છીએ. એનું નામ છે સરસ્વતીનું સમણું. ગઈકાલે જેની મિટિંગ હતી એમાં થઈને આવ્યો છું. વાહ, અમે બહુ જલ્દી એને જોઈશું ને માણીશું એવી રાહ જોઈએ છીએ. અને ધાબા પરિષદ એ આ નાટક દિગ્દર્શન ને લેખન ધાબા પરિષદમાં એક જ વ્યક્તિ કરે કે અનેક વ્યક્તિઓ થઈ ગયા છે? હવે એક વ્યક્તિ ક્યારેય હતો જ નહીં. ધાબા પરિષદમાં જેને તમે આશીષ ઠાકર ગણો છો એવું નથી. અમે બધા છીએ. ભલે એનું એક નામ પાડવું પડે, એક સિક્કો મારવો પડે, એટલે એ જમાનામાં એ લોકોએ આશીષ ઠાકરના નામે ઘણું કર્યું. પણ એમાં હું એકલો નહોતો. અમે બધા 4, 5, 7 જણા, એમાં આપણો ગૌરાંગ પણ આવી જાય, બધા જ હતા અને બધા જ નાટક પોતાનું દિલ રેડતા હતા. ખાલી નાટકમાં કેવું છે કે એ કોઈ એક માથું આપવું પડે એટલે મારું માથું ત્યાં મૂકવામાં આવ્યું. પણ મારી કોઈ એવી હેસિયત નથી કે આવા હું નાટકો બનાવી શકું. પણ ઘણા બધા માણસો ભેગા થઈને એક સરસ મજાનું ચિંતન કરે. એ સહનાવવતુ અને સહનૌ ભુનત્તુની વાત છે એ, અને સહવીર્યમ કરવા વહીની વાત છે એ અમે ત્યાં કરીએ છીએ. એટલે આશીષ ઠાકર તો હું એવું માનું છું કે હું નહીં હોઉં તો એ આશીષ ઠાકર હશે, કારણ કે એ આશીષ ઠાકર એ તમે જુઓ છો એ નથી, એ જુદો છે. એટલે એ માણસો કરે છે, બધા ભેગા થઈને અમે કરીએ છીએ. કોઈ નાટક એવું નથી કે જે માત્ર મેં એકલાએ ડિરેક્ટ કર્યું. હા, મેં એમાં થોડું વધારે યોગદાન જે તે સમયે આપ્યું છે. અત્યારે તો એવું પણ નથી થતું. તો અત્યારે તમે જે વાત કરો છો કે ક્યારેય એક વ્યક્તિ વિશેષ સેન્ટર ન લઈ લે અને એક વિચાર કે એક આખું પરિવાર બને એવી ભાવના તમે કેળવી છે, એ ખૂબ સારી વાત છે. ટીમ અને સંઘ ભાવના હોવી જોઈએ. પણ જ્યારે વાત કરીએ કે 2 દાયકા કે 3 દાયકા થઈ ગયા, તો અત્યારની જે જનરેશન છે એ કેવું કામ કરે છે, એનાથી તમે સંતુષ્ટ છો કે કેવી કેવી અપેક્ષાઓ રાખો છો? હવે પાલનપુરના નાટકો, પાલનપુરમાં જે સ્પર્ધાઓ ભજવાય છે, સ્પર્ધાઓ થાય છે, એના નાટકો હું જોઉં છું અને એમાં મને કેટલાક બહુ જ અદ્ભુત નાટકો જોવા મળે છે. ગઈ સાલ પણ મેં ગાંધીનગરની ટીમનું નાટક જોયું, બહુ મજા આવી ગઈ. એટલે એવું નથી કે આપણે માનીએ કે અત્યારના છોકરાઓ કશું કરતા જ નથી, એવું નથી. પણ વિષય મને જે સમજાય છે એવો સમજાય છે કે એમને સ્કેટર્ડ કરનારા, છૂટા પાડી દેનારા ઘણા પરિબળો અત્યારે કામ કરે. યુટ્યુબ, તો એની ઉપર તમે ઈચ્છા ફાવે એ બધું મૂકી દો.
અને બીજા પણ કેટલાક એવા નાના મોટા સેન્ટર્સ છે જેમાં તમે કંઈ પણ મૂકો એટલે ચાલે. એવું તો ઘણું બધું છે, મારે નામ ન દેવા જોઈએ, લિસ્ટો તમારી પાસે મારા કરતાં વધારે હશે કે એટલું બધું છે કે એની અંદર યુવાન પોતાનો જે વિચાર છે એ વિચારને સંગઠિત થઈને રજૂ કરવાની ક્ષમતા ગુમાવી બેઠો છે. આ મુખ્ય સમસ્યા છે. તો ટેલેન્ટ તો દિન પ્રતિદિન વધતી જવાની. મને યાદ છે કે જે પહેલાંના જમાનામાં થતા હશે નાટકોને બહુ વાહ કરવાની જરૂર, તમે અત્યારે જુઓ તો યુવાનોની પાસે એના કરતાં વધારે શક્તિ છે, બળવત્તર માણસો છે. પણ સમસ્યા ત્યાં છે કે એ એકાગ્ર નથી થઈ શકે, કારણ કે એમને ઘણા બધા સ્કોપ છે, ઘણી બધી જગ્યાઓ. અમારે ખાલી આખા વર્ષમાં એક જ સ્પર્ધા જોવાની હતી, INT આવે એટલે તૂટી પડવાનું. અમારું એક જ લક્ષ્ય હતું, ત્યાં સુધી ભણવાનું, ભણવામાં ડૂબી જવાનું. અને હવે શું છે કે બધી કેટલીય જાતની સ્પર્ધાઓ આવે છે, કેટલીય જાતની વસ્તુઓ આવે છે, કેટલીય જાતના પેલા આવે છે, એટલે પોતાની ત્યાં આગળ બધી શક્તિઓ વાપરી નાખવાની, સમય વાપરી નાખવાનો. એટલે જે મૂળ વિચાર છે એને ગઠન નથી થઈ શકતું. એ આપણને ક્યાંક સારા સારા વિષયોની અંદર પણ આપણને આમ ફસકી જતા હોય એવું લાગે છે. મેં કેટલાક એવા ડ્રામા પણ જોયા કે જેમાં આપણને થાય કે વિષય મસ્ત લઈને આવ્યો છે, પણ એની અંદર કશુંક એવું સ્પેશિયલ ખૂટી રહ્યું છે કે શું ખૂટે છે એક માણસ નહીં વિચારી શકે. એના 10-15 માણસોએ કંઈક એની પર ડિસ્કશન કરીને, સમજીને, વિચારીને અને એને સરસ મજાનું બનાવવું પડશે, એટલે એ વસ્તુ બની છે. બાકી છોકરાઓમાં તો ટેલેન્ટ હું માનું છું કે અમે જે સમજતા હતા એના કરતાં ઘણા સમજુ, હોશિયાર, બુદ્ધિશાળી અને ક્રિએટિવ છોકરાઓ મને જોવા મળ્યા છે. તો એટલે INTથી પાલનપુરમાં આંગિકમ પણ શરૂ થયું અને એ સ્પર્ધા પણ એક નોખી ભાત પાડે છે. પરફોર્મિંગ આર્ટ્સ જેવા સેન્ટર્સ પાલનપુર જેવા શહેર માટે બહુ મોટો વિચાર નથી લાગતો તમને? એ આપણે આગળ વાત કરીએ એવું છે કે સેન્ટર કેવડું મોટું છે એવું નહીં, આપણે કયું કામ કરીએ છીએ અને આપણે સેન્ટર કેટલું મોટું થશે એનો વિષય આવતો હોય છે. તલોદને તમે ઓળખો છો અને તલોદની બાજુમાં બીજા 50 ગામડા છે, એનું નામ હું તમને પૂછીશ તો નહીં આવડે, તો કેમ ઓળખો છો? કારણ કે તલોદમાં કામ થયું છે એટલે સેન્ટર મોટું થઈ ગયું છે. અમદાવાદમાં સરસ કામ થાય છે માટે અમદાવાદ સરસ છે. અમદાવાદની બાજુમાં બીજા 10 શહેરો હોય પણ એમાં કામ નથી થતું, તો નાટકના સંદર્ભમાં એનું કોઈ કિંમત નથી. જે જગ્યાએ જેનું કામ થાય છે અને વધારે થાય છે એ સેન્ટર આપોઆપ મોટું થાય છે. એટલે હું તમને કહું કે ભવિષ્યમાં તમે જોશો કે પાલનપુર કે જેની અંદર અત્યારે હાલ ખૂબ કામ થઈ રહ્યું છે એ તમને મોટા સેન્ટર તરીકે ઉભરી આવેલું જોવા મળે તો મને તમે નવાઈ ના કહેતા, એ બની શકે એવું છે, શક્ય છે. વાહ. દર્શક મિત્રો, ખૂબ રસપ્રદ વાતો રહી અને એ વાતો એ કેવી વાતો છે કે પોતાના કામનો વ્યાપ વધારવાનો છે, એના થકી તમારા કેન્દ્રની ઓળખાણ થાય, નહીં કે કેન્દ્રની ઓળખાણનો લાભ લઈ અને આપણે આપણા કામનો વ્યાપ વધારે સારો છે એવું દેખાડીએ. તો બહુ જ આનંદ થયો ડૉક્ટર આશિષ ઠાકર આપ અહીંયા આવ્યા. ખૂબ ખૂબ આભાર ગુડ મોર્નિંગ ગુજરાતની ઓડિયન્સ સાથે વાતચીત કરવા બદલ. અને